નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ જો તમે પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા હો તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને દરેક આઈડિયલના તમને સોલ્યુશન મળતા રહે। તો આજના આપણે વિડિયો લેક્ચરમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો તેમાં આપણને પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે। ચલો પહેલા આપણે વિકલ્પો છે બરોબર, એમાં પેલું નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ચોમાસામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં છે, આ વિધાન સાચું છે। શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહેવાય, આ પણ વિધાન સાચું છે। ઉનાળામાં કઠોળ અને શાકભાજી પણ મેળવાય છે, એટલે ટૂંકમાં દરેક વિધાન સાચા છે, એટલે ડી ઓપ્શન તમારો જવાબ થશે। બીજું, સોયાબીનના ઉછેર માટે નીચેનામાં કઈ બાબત જરૂર નથી? તો બરોબર એમાં આવશે ઊંચું તાપમાન। જમીનની તૈયારી એ પાકનું ઉત્પાદનનું કયું પગથિયું છે? એ પ્રથમ પગથિયું કહેવાય। કુદરતી ખાતર એક ખાલી જગ્યા પદાર્થ છે જે ખાલી જગ્યા અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે, તો એમાં આવશે પહેલી ખાલી જગ્યામાં કાર્બનિક અને બીજી ખાલી જગ્યામાં આવશે વનસ્પતિ। પાંચમું, વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે? તો 90% જેટલું પાણી હોય છે। છઠ્ઠું, નીંદણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે ઝેરી પણ હોઈ શકે છે, તો મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે। સાતમું, આપણા દેશમાં ખાલી જગ્યાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે, તો કે દાંતરડાની મદદથી। પાક લણણી માટે વપરાતું સાધન કયું છે? તો એમાં આવશે હાર્વેસ્ટર। એના પછી નવમું છે કોડ લીવર ઓઇલમાં ખાલી જગ્યા વધારે માત્રામાં હોય છે બરોબર, એમાં વિટામિન ડી હોય છે। ચલો હવે ખાલી જગ્યા જોવાની છે, એમાં પેલું જમીનના ઉપરના સ્તરને અને નીચેના સ્તરને કરવાની પદ્ધતિ શું કહેવાય? ખેડાણ કહેવામાં આવે છે। બીજું, જમીનની ખેડ કેના દ્વારા કરવામાં આવે છે? તો કે હળ દ્વારા કરવામાં આવે છે। ત્રીજું, જો જમીન કઠણ અને સખત હોય તો ખેડ કરતી વખતે પહેલા એમાં શું ઉમેરવામાં આવે છે? તો આવશે પાણી। ચોથું, ભૂમિ પાકને ખાલી જગ્યા તત્વો પ્રદાન કરે છે, તો કે ખનિજ તત્વો પ્રદાન કરે। પાંચમી ખાલી જગ્યા આપણે જોઈએ, વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેથી તેની સાથે ખનિજો અને ખાતરો પણ શોષાય છે। છઠ્ઠું, નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? નિંદામણ કહેવામાં આવે છે। નાના ખેતરવાળો ખેડૂતો અનાજના દાણાને ખાલી જગ્યા જેવી ક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે, તો ઉપણવા જેવી ક્રિયા દ્વારા। એના પછી અનાજના ઘરગથ્થુ સંગ્રહ માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે। ચલો હવે ખરા ખોટા આપણે જોવાના છે, એમાં પેલું ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી ઉપર તરવા લાગશે, તો વિધાન છે સાચું। કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તેને પાક કહેવામાં છે, તો આ સાચું છે। શિયાળામાં રોપવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે, આ વિધાન છે ખોટું। જમીનમાં ખાતર મેળવવા નીંદણના નિકાલ તેમજ માટીને ખોદવા માટે વાવણિયાનો ઉપયોગ કરવામાં આવે છે, આ વિધાન છે ખોટું। કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનમાં ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, વિધાન છે સાચું। વનસ્પતિમાં લગભગ 99% પાણી હોય છે, તો વિધાન છે ખોટું। સિંચાઈની આધુનિક પદ્ધતિ દ્વારા પાણીનો કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરી શકાય છે, સાચું છે। ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે 2,4-AB નો ઉપયોગ કરવામાં આવે છે, વિધાન છે ખોટું। ચલો હવે આપણે જોડકા જોડવાના છે બરોબર, તો પ્રશ્ન નંબર 4 માં આપણે ધ્યાન આપીએ। યોગ્ય રીતે જોડકા જોડો, એમાં પેલું છે ખરીફ પાક કોની સાથે આવશે? બરોબર, તો ડાંગર અને મકાઈ સાથે, એટલે પહેલામાં આવશે ઈ। રવિ પાક શેમાં આવશે? તો કે ઘઉં અને ચણા, ઘઉં અને ચણા। રાસાયણિક ખાતર શેના દ્વારા બનેલું હોય છે? તો કે યુરિયા અને સુપર ફોસ્ફેટ। છાણિયું ખાતર શેનાથી બનેલું છે? પ્રાણીઓના મળ, ગાયનું છાણ તેના દ્વારા બનેલું હોય છે। તો માંગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું છે, આપણે રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરવાનું છે। અહીંયા હું ડાયરેક્ટ તમને જવાબ બરોબર ઉત્તર તમને ડાયરેક્ટ આપીશ। એમાં પેલું છે રવિ પાક, તો એમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી। ખરીફ પાકની અંદર કયા પાક થાય? ડાંગર, મકાઈ, સોયાબીન અને કપાસ। એના પછી પ્રશ્ન નંબર 6 છે વ્યાખ્યા લખવાની છે પાક વિશે। પાક કોને કહેવાય? એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન ઉપર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? પાક કહેવામાં આવે છે। બીજું, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે લખવાનું છે। પહેલા કુદરતી ખાતરની આપણે વ્યાખ્યા જોઈએ। વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક તત્વ સ્વરૂપે જે કુદરતી પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર કહેવાય છે।
બરોબર। હવે કૃત્રિમ ખાતર માટે હું બીજી હાઇલાઇટ થી લખીશ, બરોબર, એટલે ધ્યાન આપો। એમાં છે કે જે કૃત્રિમ પદાર્થો માટીમાં ઉમેરવામાં આવે છે, બરોબર, કૃત્રિમ રીતે આપણે કૃત્રિમ રીતે માટીમાં ઉમેરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે, બરોબર। એની અંદર કેમિકલ। ચલો એના પછી સિંચાઈ વિશે। સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? સિંચાઈ કહેવામાં આવે છે। નીંદણ કોને કહેવાય? કે ખેતરમાં મુખ્ય પાકની સાથે સાથે કેટલાક અનૈચ્છિક કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, બરાબર। આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને આપણે શું કહીએ છીએ? નીંદણ કહેવામાં આવે છે। એના પછી નીંદણ નાશક કોને કહેવાય? તો કે નીંદણને દૂર કરવામાં વપરાતા રસાયણોને શું કહેવામાં આવે છે? નીંદણનાશક કહેવામાં આવે છે। લણણી કોને કહેવાય? પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? લણણી કહેવામાં આવે છે। થ્રેશિંગ કોને કહેવાય? તો કે કાપવામાં આવેલા પાકમાંથી બીજ કે દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? થ્રેશિંગ કહેવામાં આવે છે, બરોબર। એના પછી પશુપાલન। મોટા પાયા પર ઘરમાં કે ખેતરમાં પાલતુ પ્રાણીઓને યોગ્ય રહેઠાણ, ખોરાક તેમજ દેખરેખ પૂરું પાડવામાં આવે તો તેને પશુપાલન કહેવામાં આવે છે। તો પ્રશ્ન નંબર 7 છે, એના પછીનો એક બે વાક્યમાં ઉત્તરમાં પહેલું છે સજીવોને જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ કેવી રીતે મળે છે? બરોબર, સજીવો જે ખોરાક લે છે તેનું પાચન થતા મુક્ત થતી ઉર્જા, બરોબર, જે શક્તિ એટલે ઉર્જા આપણે શક્તિ કહીએ છીએ, તે સજીવોને વિવિધ જૈવિક ક્રિયા કરવા માટે ઉપયોગી છે। એના પછી વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી ઉત્પાદન અંગે આપણે શું જરૂરી છે? કે વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે નિયમિત ખેત ઉત્પાદનનું આપણે વ્યવસ્થાપન અને યોગ્ય સમય તેનું વિતરણ કરવું જરૂરી છે। એના પછી શેના આધારે પાકોને વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે આપણે જે પાક લઈએ છીએ તેના આધારે તેનું જે ઋતુની અંદર આ જવાબ આવશે જે ઋતુમાં આપણે જે પાક લઈએ છીએ તેના આધારે તેનું વર્ગીકૃત કરવામાં આવે છે, ઋતુઓને આધારે। ચલો એના પછીનો સવાલ છે ચોથો, ભારતમાં પાકને ઋતુના આધારે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે ભારતમાં પાકને ઋતુના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, ખરીફ પાક અને રવિ પાક। ચલો પાંચમું છે બીજની વાવણી કરવા માટે વપરાતા પરંપરાગત ઓજાર વિશે તમે લખો તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાવામાં આવતા ઓજાર જેમાં શું આવશે? વાવણીઓ નો ઉપરનો ભાગ ગળણી આકારનો હોય છે અને બીજને ગળણીની અંદર નાખવામાં આવે છે, તે ધારદાર આગળવાળા, બરોબર, આગળ જે ખાના હોય તેમાં, બરોબર, તેમાં છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે ને આ છેડાઓ માટીમાં અંદર ખૂંપીને બીજનું શું કરે છે? સ્થાપન કરે છે। અહીંયા સુધીનો જવાબ આવશે। ચલો હવે એના પછી જમીનમાં બીજ વાવવા માટે ઉપયોગમાં વપરાતું સાધન કયું છે? તો કે બીજ વાવવા માટે ઉપયોગમાં વપરાતું સાધન છે વાવણીઓ, બરોબર। એના પછી સતત એક જ પાક ઉગાડવાથી જમીન પર શું અસર થાય છે? તો સતત એક જ પાક ઉગાડવાથી જમીનમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે, પરિણામે, બરોબર, પરિણામે શું થાય? જે તે પાક ત્યાં સારી રીતે ઉગતો નથી અને આ ક્ષતિ પૂરી કરવા માટે ખેતરમાં આપણે શું ઉમેરીએ છીએ? કુદરતી ખાતર ઉમેરીએ છીએ। અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ કેવા પડી જાય છે? નબળા પડી જાય છે, બરોબર। ચલો એના પછી ખાતર આપવાની ક્રિયા શું છે? સતત એક જ પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે। આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે અને આ ક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહેવામાં આવે છે। એના પછી સજીવો માટે પાણીનું વિશેષ મહત્વ કેમ હોય છે? કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે પાણી જરૂરી છે। સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે। સજીવોમાં લગભગ 70% થી 90% પાણી હોય છે। સજીવની જૈવ રાસાયણિક ક્રિયાઓ પણ પાણી વગર શક્ય નથી, આથી આપણા શરીરમાં વિશેષ મહત્વ છે। ચાલો એના પછીનો છે 10મો, ખેતરમાં નિયમિતપણે પાણી આપવું કેમ આવશ્યક છે? બરોબર, તો કે વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે। ખેતરમાં બીજનું અંકુરણ, બરોબર, શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી। વનસ્પતિના પ્રત્યેક ભાગમાં ખનિજોનું વહન પાણી દ્વારા થાય છે। પાકને ઠંડી તેમજ ગરમી હવાથી રક્ષણ આપવામાં આવે છે। તેના સ્વરૂપે પાકના ઉછેર માટે જમીનમાં પાણીમાં ભેજ જાળવી રાખવા માટે આપણે એને પાણી આપવું જોઈએ। ચલો સિંચાઈના સ્ત્રોત કયા છે? તે કુવા, બોર કુવા, તળાવ, સરોવરો, નદીઓ, બંધ, નહેરો, આ બધા સિંચાઈના શું કહેવામાં આવે છે? સ્ત્રોત કહેવામાં આવે છે।
એના પછી જોઈએ તો સિંચાઈની પરંપરાગત રીતના નામ લખો તો સિંચાઈની પરંપરાગત રીતોમાં શું છે કે મોટર છે, ચેન પંપ છે, ઢેકલી છે, રહેટ છે, સિંચાઈની આ બધી છે. ચાલો એના પછી સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? પાણીને આપણે ઉપર ખેંચવા માટે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. પંપ ચલાવવા માટે શું ઉપયોગમાં લેવામાં છે? પંપ ચલાવવા માટે ડીઝલ, બાયોગેસ, વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિ જણાવો. બરોબર, બે પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ. નિંદામણ કેમ આવશ્યક છે? બરોબર, નિંદામણ કે નિંદણ એ પાણી અને પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે શું કરે છે? સ્પર્ધા કરી તેની વૃદ્ધિ ઉપર અસર કરે છે. કેટલાક નિંદણ લણણીના વિક્ષેપ ઉભો કરે છે તથા મનુષ્યો અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. આથી એનો આપણે નિંદામણ કરવું જરૂરી છે. નિંદામણને દૂર કરવા માટે ખેડૂત કઈ કઈ પદ્ધતિ અપનાવશે? નિંદામણને દૂર કરવા માટે ખેડૂત પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણને દૂર કરે છે, જેથી તે સુકાઈને મરી જાય છે. ખુરપી અથવા વાવણિયાની મદદથી સમયાંતરે નિંદણને જમીનની નજીકથી કાપવામાં કે મૂળ સહિત ઉખાડવામાં આવે છે. નિંદણને દૂર કરવા માટે નિંદણનાશક રસાયણનો પણ છંટકાવ કરવામાં આવે છે. એના પછી છે થ્રેશિંગ વિશે માહિતી. કે લણણી કર્યા બાદ કાપવામાં આવેલા ખડમાંથી બીજ આવવા બરાબર અને દાણાઓને ભૂસામાંથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? થ્રેશિંગ. પરંપરાગત રીતે થ્રેશિંગ હાથ વડે કરવામાં આવતું હતું. પહેલા હાથ વડે અફાળાઈને થ્રેશિંગ કરવામાં આવે છે. જ્યારે હાલ મશીનો વડે થ્રેશિંગ કરવામાં આવે છે અને મશીન વડે થ્રેશિંગ કરવાથી સમયની પણ શું થાય છે? બચત થાય. એના પછી ધાન્ય પાકો જે જગ્યાએ સંગ્રહ કરવામાં છે તે જગ્યાએ પાકને શેનાથી સુરક્ષિત રાખવો જોઈએ? ધાન્ય પાકોને સંગ્રહ કરતી વખતે પાકને ભેજ, કીટક, ઉંદરો તથા સૂક્ષ્મ જીવોથી શું કરવા જોઈએ? સુરક્ષિત રાખવા જોઈએ. એના પછી ખેડૂત પોતાના ઉત્પાદનનો સંગ્રહ ક્યાં કરે છે? ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓમાં, ધાતુના મોટા પીપળા હોય છે તેમજ ધાતુ અથવા મેટલ બરોબર તેમજ મોટા પાયા ઉપર અનાજનો સંગ્રહમાં મિલો હોય છે, જેમાં ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં અથવા કોઠારોમાં કરે છે. એટલે એના પછીનો સવાલ છે આપણે કયા કયા પ્રાણીઓ આપણને દૂધ આપે છે? એ બધી આપણને ખબર જ છે બરોબર કે દૂધ આપનારા પ્રાણીઓ કયા કયા છે? એમાં ઉત્તર આવશે આપણને ગાય, ભેંસ, બકરી, ઊંટડી. હવે આવા બધા આપણે પ્રાણીઓના નામ લખવાના છે. એના પછી હવે તફાવત આપણને પૂછેલો છે ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક એટલે કે આ પાક વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે, જ્યારે રવિ પાક તો કે શિયાળાની ઋતુમાં વાવવામાં આવે છે. ખરીફ પાક તો તેનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો હોય છે, જ્યારે રવિ પાક તેનો સમયગાળો ઓક્ટોબર થી ક્યાં સુધીનો હોય છે? માર્ચ સુધીનો હોય છે. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી વગેરે શું છે? ખરીફ પાક છે, જ્યારે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ બધા કેવા છે? રવિ પાક છે. કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર લખવાનું છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતરનું નિર્માણ ક્યાં થાય છે? ખેતરમાં થાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો મળે છે. કૃત્રિમ ખાતરમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ, પોટાશ, NPK આ બધા એના કૃત્રિમ ખાતરના નામ છે, જ્યારે કુદરતીમાં છાણિયું ખાતર, લીલો પડવાશ આ બધા કુદરતી ખાતરના નામ છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન. નેક્સ્ટ ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો આજનો કેવો આવ્યો છે તે તમને કોમેન્ટમાં અવશ્ય અમને કોમેન્ટમાં તમે તમારા મંતવ્ય જણાવો અને વિડિયોને લાઈક બટન આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.